Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. બચ્ચા લોગ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ રિવિઝન. આ અગાઉ આપણે ઓલરેડી રિવિઝન કરી ચૂકેલ છે, યાદ છે તમને બચ્ચા લોગ? તો આજે આપણે શોર્ટલી રિવાઇઝ કરશું અને એક્ઝામના રિલેટેડ જે પણ ક્વેરીઝ છે, જે પણ આવવાનું છે એનું એક ફરી રિવાઇઝ કરવાનું છે. ઓકે, તો ચલીએ. બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન થોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. સ્ટે પોઝિટિવ, વર્ક હાર્ડ, મેક હેપન. આપણે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ, હાર્ડવર્ક કરવું જોઈએ અને મેક હેપન એટલે કે આપણે જે કરીએ છીએ એ થાય એ જ કોશિશ કરવી જોઈએ. તો ચલીએ, બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી? બધાએ બુક અને પેન્સિલ લેવાની છે અને મિસની સાથે રિવિઝન શરૂ કરવાનું છે. તો ચલીએ, હિયર વી સ્ટાર્ટ. હેડિંગ દઈએ રિવિઝન, REVISION, રિવિઝન, REVISION, રિવિઝન. લખ્યું બચ્ચા લોગ? OF of FA2, OF of FA2, revision of FA2. લખ્યું બચ્ચા લોગ? ચલીએ, હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલું શાનું રિવિઝન કરશું? તો સૌથી પહેલાં આપણે રિવિઝન કરશું ફિલિંગ ધ બ્લેન્ક્સનું. તો ચલીએ, હેડિંગ દઈએ FILL, ફીલ, I and in, THE the, BLANKS blanks, BLANKS blanks. Fill in the blanks. લખ્યું બચ્ચા લોગ? ચલિए, filling the blanks. નંબર 1 મારી સાથે લખવાનું છે બચ્ચા લોગ. There are dash fans in our classroom. चलिए, there are dash fans in our classroom. THERE there, ARER, ડેશ એટલે કે ખાલી જગ્યાની નિશાની. લખ્યું? ફેન્સ, FANS, ફેન્સ. લખ્યું? I and in, I and in, OUR, our, classroom. CLASS, class. ROOM, room. લખ્યું બચ્ચા લોગ? There are dash fans in our classroom. તો ચલીએ, આપણને યાદ છે આપણે ઇન ધ ક્લાસરૂમ લેક્ચર કરેલ છે. આ લેસનનું આપણે ઓલરેડી બધું શીખેલ છીએ. તો સોચીએ આપણા ક્લાસમાં કેટલા ફેન્સ છે?
ચલો એક પલ માટે ક્લાસમાં જઈએ, યાદ કરીએ, અઝ્યુમ કરીએ કે આપણે અત્યારે ક્લાસમાં બેઠા છીએ અને કાઉન્ટ કરીએ આપણા સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જ્યારે આપણે હતા ત્યારે આપણા ક્લાસમાં કેટલા ફ્રેન્ડ્સ હતા? સોચો. हाँ, 4. वेरी गुड. तो चलिए, आंसर इज 4. आंसर इज 4. लख्यू. आंसर इज 4. FOUR 4. FOUR 4. लखिए, लख्यू बच्चा लोग. आंसर इज 4. आंसर इज 4. चलिए, नंबर 2. FB नंबर 2. Dash are the children. Dash are the children. तो याद करो શું આવશે અહીંયા? અહીંયા શું આવશે? પહેલા લખીએ આપણે. નંબર 2 ડેશ. અહીંયા શરૂઆતમાં જ ખાલી જગ્યા આવી છે, રાઈટ? लख्यू बच्चा लोग. ARER THE the CHILDREN children. चलिए लख्यू. Answer is where are the children? Where are the children? लख्यू बच्चा लोग. Answer is where are the children? लखिए WHERE where. ARER THE the children. Where are the children? लख्यू. Number 3. There are dash. There are dash tube lights in our classroom. तो चलिए सोचिए क्लासरूम में કેટલી ટ્યુબ લાઇટ્સ હતી? યાદ છે? તમને લોકોને યાદ છે જ્યારે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે આપણા ક્લાસમાં કેટલી ટ્યુબ લાઇટ્સ હતી? हाँ, 8. કેટલી હતી? 8. तो चलिए पहला क्वेश्चन लिखिए. THERE there. ARER TUBE tube. LIGHTS lights. IN OUR our classroom. चलिए लख्यू बच्चा लोग. आंसर इज 8. आंसर इज 8. लख्यू.
चलिए EIGHT 8 लख्यू बच्चा लोग। There are 8 tubelights in our classroom. લખ્યું? યાદ આવ્યું આપણા ક્લાસરૂમમાં 8 ટ્યુબલાઇટ્સ હતી? हाँ, चलिए नंबर 3, there are 8 tubelights in our classroom. Number 4, chalk is used to write on dash. चलिए CHALK chalk is used USED use TO2 write 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 on a blackboard BLACK black BOARD board. BLACK black BOARD board. લખ્યું? Chalk is used to write on blackboard. चौक थी क्या लखी शकाय बच्चा लोग? ब्लैकबोर्ड। वेरी गुड। क्या लखी शकाय? ब्लैकबोर्ड पर। राइट बच्चा लोग? तो आंसर इज ब्लैकबोर्ड। आंसर इज ब्लैकबोर्ड। लख्यू? લખીએ બ્લેકબોર્ડની સ્પેલિંગ। જો અહીંયા દેખાય છે બચ્ચા લોગ? BLACK બ્લેક BOARD બોર્ડ। મેં તમને કહ્યું હતું ને, પહેલા બ્લેક લખવાનું પછી બોર્ડ લખી દેવાનું। BLACK બ્લેક BOARD બોર્ડ black board. Understood? लख्यू बच्चा लोग? चलिए डन। नंबर 4 શું છે? There are dash doors in our classroom. There are dash doors in our classroom. ચલિए વિચારીએ આપણા ક્લાસરૂમમાં કેટલા ડોર છે? હા, 2 હતા ને? આપણે કેટલા દરવાજા છે બધા ક્લાસીસમાં? 2. વેરી ગુડ। આપણે બધા ક્લાસીસ જેટલા પણ આપણા ક્લાસરૂમ છે એ બધામાં 2 ડોર્સ છે। કેટલા છે? 2। हाँ, तो चलिए क्वेश्चन लखिए। देर आर THERE देर आर 2 TWO2 doors in our classroom. There are 2 doors in our classroom. लख्यू बच्चा लोग? There are 2 doors in our classroom. चलिए लख्यू?
આપણા ક્લાસરૂમમાં 2 ડોર છે, રાઈટ? ચલીએ હવે આની પછી નંબર 6. They are looking at the blackboard. યાદ આવ્યું? They are looking at the blackboard. They are looking at the blackboard. चलिए भाई बच्चा लोग क्या जोवे छे? ब्लैकबोर्ड पर. क्या जोवे छे? ब्लैकबोर्ड पर, राइट? हाँ. They are looking at the blackboard. लख्यू बच्चा लोग. Number 7. Dash teaches us in the classroom. Dash teaches us in the classroom. Who teaches us in the classroom? આપણને ક્લાસરૂમમાં કોણ ભણાવે? ટીચર. વેરી ગુડ. તો અહીંયા આન્સર આવશે ટીચર is. Teacher teaches us in the classroom. चलिए लख्यू. Teacher teaches us in our classroom. આપણને ભાઈ ટીચર ભણાવે છે, રાઈટ? આપણને ક્લાસરૂમમાં ટીચર સ્ટડી કરાવે છે. તો ચલિए લખીએ ટીચર ટીચીસ અસ ઇન ધ ક્લાસરૂમ. પછી નંબર 8. નંબર 8. અહીંયા આપણી એફબી ફિનિશ થઈ. અહીંયા આપણી એફબી ફિનિશ થઈ ગઈ. હવે આપણે ટ્રુ ઓર ફોલ્સ કરવાનું છે. શું કરવાનું છે? ટ્રુ ઓર ફોલ્સ. સાચું અથવા ખોટું. તો ચલીએ હેડિંગ દઈએ રિવિઝન ઓફ ટ્રુ ઓર ફોલ્સ. રિવિઝન ઓફ ટ્રુ ઓર ફોલ્સ. लखिए. लख्यू बच्चा लोग. रिवीजन ऑफ ट्रू और फॉल्स. चलिए હવે આગળ शुरू करिए. नंबर 1. Children are standing. Children are standing. चलो भाई बच्चा लोग ऊभा था. सोचो. नहीं, बच्चा लोग तो बैठा था. तो અહીંયા શું આવશે? ખોટું. શું આવશે? ફોલ્સ. લખીએ children are standing. ફોલ્સ. Children are standing. False. લખ્યું. બચ્ચા લોગ તમારે રીડિંગ કરવાની છે મારી સાથે. અધરવાઇઝ તમે એક્ઝામમાં કન્ફ્યુઝન થઈ જશો અગર રીડિંગ નહીં કરી શકો તો. ચલિए રીડ કરીએ. Children are standing. False એટલે ખોટું. બચ્ચા લોગ ઊભા નહોતા. Number 2. Chalk is used. Chalk is used to write on blackboard. Chalk is used to write on blackboard. લખ્યું.
ચોક ક્યાં ઇસ્તેમાલ થયો તો? બ્લેકબોર્ડ પર લખવામાં, રાઈટ? તો લખીએ chalk is used to write on a blackboard. True. Chalk is used to write on a blackboard. True. चलिए TRUE. 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 लख्यू? हाँ जी, चलिए TRUE. ट्रू. TRUE. ट्रू. Chalk is used to write on a blackboard. True. સાચું. Number 3. Teacher teaches us in the classroom. Teacher teaches us in the classroom. Classroom માં કોણ ભણાવે છે? ટીચર. શું આવશે? Teacher teaches us in the classroom. લખીએ TEACHER. Teacher. IS is teaching. Teachers in the classroom. चलिए આપણને ટીચર ક્યાં ભણાવે? ક્લાસરૂમમાં. ટ્રુ. શું આવ્યો આન્સર? ટ્રુ. TRUE. ટ્રુ. TRUE. ટ્રુ. લખ્યું? Number 4. There are 2 doors in our classroom. There are 2 doors in our classroom. There are 2 doors in the ક્લાસરૂમ. ચલીએ આપણા ક્લાસરૂમમાં કેટલા દરવાજા હતા? હા, 2 જ હતા, બરાબર ને? તો આન્સર ઇઝ ટ્રુ. આન્સર ઇઝ ટ્રુ. There are 2 doors in the classroom. આપણા ક્લાસરૂમમાં 2 દરવાજા હતા. કરેક્ટ. तो चलिए आंसर इज ट्रू. TRUE. ट्रू. लख्यू? आंसर इज ट्रू. साची बात है. चलिए अपना क्लासरूम में 2 डोर्स हता. नंबर 5. Chalk is used. Chalk is used to write. To write on whiteboard. चॉक थी व्हाइट बोर्ड पर लखाय? नहीं, फॉल्स. શું આવશે? ફોલ્સ. ચોક ઇઝ યુઝ ટુ રાઇટ ઓન વ્હાઇટ બોર્ડ. વ્હાઇટ બોર્ડ ઉપર ચોકનો ઇસ્તેમાલ થઈ શકે નહીં. તમને યાદ છે જ્યારે મેં લેસન સમજૂતી આપતી હતી ત્યારે કહેતી હતી મેં તમને આ શીખાવેલું છે, રાઈટ બચ્ચા લોગ?
Chalk is used to write on blackboard, not a whiteboard. Whiteboard पर આનો ઇસ્તેમાલ કરી શકાય નહીં. તો answer is false. Answer is false. લખ્યું? चलिए FALSE false. Answer is false. लख्यू बच्चा लोग. Chalk is used to write on whiteboard. False. FALSE false. એટલે ખોટું. False એટલે ખોટું. True એટલે સાચું. False એટલે ખોટું. False એટલે खोटू. ओके बच्चा लोग. चलिए नंबर 6. Children are sitting on their desk. Children are sitting on their desk. बच्चा लोग तेओनी जग्या पर बैठा था ने. हाँ तो अहींया शुं आवशे? ट्रू और फॉल्स? ट्रू. वेरी गुड. चलिए पहला આપણે લખી લઈએ ક્વેશ્ચન શું છે. Children are sitting on their desk. True. લખો TRUE. 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 લખ્યું બચ્ચા લોગ? चलिए TRUE. True. Did you see? हाँ जी. आंसर इज ट्रू. आंसर इज ट्रू. चलिए नंबर 6. चिल्ड्रन आर सिटिंग ऑन देयर डेस्क. आंसर इज ट्रू. साचू. लख्यू बच्चा लोग? नंबर 7. There are 4 fans in our classroom. There are 4 fans in our classroom. લખ્યું? There are 4 fans in our क्लासरूम. तो चलिए साचू के खोटू जो तो अपना क्लासरूम में કેટલા ફેન્સ હતા? याद छे? हाँ 4. वेरी गुड. तो चलिए ट्रू. आंसर इज ट्रू. नंबर 8. टीचर इज राइटिंग ऑन द ब्लैक बोर्ड. टीचर इज writing on the blackboard. टीचर ब्लैक बोर्ड पर लगता था. yes. answer is true. teacher is writing on the blackboard. true. લખ્યું બચ્ચા લોગ? चलिए અહીંયા બચ્ચા લોગ આપણી આ TF and FB ફિનિશ થાય છે. અત્યારે આપણે ચાલી રહ્યો છે એક્ઝામ વીક. So I am sending you good luck from my side. Wish you all the very best for your exam. બધાએ એકદમ ફાઇનલી લખવાનું છે. ફર્સ્ટ આપણે પહેલાં તો બધું રીડ કરશું જેમ આપણે સ્કૂલમાં કરતા રીડિંગ પછી રાઇટિંગ શરૂ કરતા રાઈટ. તો પહેલાં આખો પેપર આપણે રીડ કરશું
ને પછી એમાં ટિકિંગ એન્ડ સિલેક્ટિંગ જે ચૂઝ કરવાનું આવશે એ પછી શરૂ કરશું તાકી આપણાથી કોઈ ગફલતમાં મિસ્ટેક થાય નહીં. ओके बच्चा लोग, तो चलिए, थैंक यू सो मच एंड विश यू ऑल द वेरी बेस्ट फॉर योर एग्जाम. थैंक्स बच्चा लोग.